કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરેડિયમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે 8 નંબર પર છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેવો હતો કે ભૂતકાળમાં કોઈ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ હતી, વર્તમાનમાં પણ ચાલુ હતી અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. આ તડેતડ ઘટનાને બધીને ભૂતકાળમાં બેસાડી દેવાની, એટલે આપણો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. એટલે હું તમને એમ કહું છું, આને સમજવું હોય ને તો બહુ સરસ અલગ રીતે સમજીએ કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ હતી, વર્તમાનમાં એ ક્રિયા ચાલુ હતી અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી એ ક્રિયા ચાલુ રહેશે. એ આ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. પણ આ બધી જ ક્રિયા ત્રણે એ જ ભૂતકાળમાં થઈ હતી એ દર્શાવતો કાળ આ બધું જ બરાબર છે, એને ચાલુ પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખાય. પેલામાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી હતું. અહીંયા તમારી પાસે હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. આ સમજ પડી તમને? ન સમજ પડી તો આટલું યાદ રાખજો કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર જે પાસ્ટમાં હતું ને ત્રણે એને ઇન્ડિકેટ કરવા માટે આ બહુ રેરલી પૂછાય છે પ્લીઝ. એટલે મેં તમને આગળ બી કીધું હતું બરોબર છે. આ ખાલી બરોબર છે સમજી લેવાનો કન્સેપ્ટ છે. જસ્ટ લાઈક આની વાક્ય રચના બરાબર છે, એક જ આવશે. શું આવશે? પેલામાં હેવ હેઝ હતું, અહીંયા હેડ આવે. ત્યાં બીન હતું, અહીંયા પણ બીન આવે. ત્યાં ક્રિયાપદને આઈએનજી હતું તો અહીંયા પણ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. બસ આટલું જ છે, કશું કરવાની જરૂર નથી. નેક્સ્ટ જો વાક્ય રચના જો, હેડ બીન રીડિંગ અ બુક સિન્સ મોર્નિંગ. અહીંયા છે ને બે ટાઈમ આવશે, સિન્સ અને પછી એની સાથે મોર્નિંગ. જસ્ટ લાઈક હી હેડ નોટ બીન રીડિંગ અ મોર્નિંગ, નકાર છે. હેડ હી નોટ બીન રીડિંગ અ મોર્નિંગ, બરાબર છે, બુક. દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. યાદ રાખો, વાક્ય રચના લખતા જાઓ. જો મેં તમને કીધું તે વ્યક્ત ક્રિયા કે ભૂતકાળમાં રચાયેલી ક્રિયા છે, અમુક સમયગાળા માટે ચાલુ રહે છે અને પછી ભૂતકાળમાં જ સમાપ્ત થાય છે એ દર્શાવતો કાળ. એટલે કે તમારી પાસે કયો કાળ આવ્યો આપણી પાસે બરોબર છે? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. તેનો ઉપયોગ ભૂતકાળમાં પુનરાવર્તિત ક્રિયાને વ્યક્ત કરવા માટે. બસ આ જ મેઇન છે તમારો, આ જ મેઇન વસ્તુ છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા પુનરાવર્તિતપણે તમે કર્યા કરતા હોય તે દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. આઈ હેડ બીન ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ યુ. મેં તમને સંપર્ક કરવાનો બહુ પ્રયત્ન કર્યો હતો, પુનરાવર્તિત વારંવાર ફોન કર્યા, પણ તમે ઉચેકા નહીં. હી હેડ બીન ટ્રાઇંગ ટુ ગેટ અ ગુડ જોબ. બહુ પ્રયત્ન કર્યા એને ભૂતકાળમાં બરોબર છે, પણ એને મળી જ નહીં. નંબર ઓફ ટાઈમ્સ ઇઝ મેની. બહુ બધા પ્રયત્નો હોય ને ત્યારે તમારે બરોબર છે શેનો ઉપયોગ કરવાનો થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ જ મેઇન થાય. નોટ્સ કરી લેજો, લખી લેજો, કામ લાગશે. ઓકે, નેક્સ્ટ આવશે આપણી પાસે. તેનો ઉપયોગ ભૂતકાળમાં થયેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે થાય છે અને તેના અસરો ભૂતકાળમાં હજી પણ દેખાતી હતી તેમ દર્શાવવા માટે. ઓકે, એટલે મેઇન વિલન કયો આવ્યો? ઇધર અસરો ભૂતકાળમાં હજુ પણ દેખાતી હતી તેમ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. સમજીએ જો. શી હેડ બીન પ્લેઇંગ ટેનિસ. તેણી પોતે ટેનિસ રમતી હતી. ક્યારે? જ્યારે વેન ધ ન્યૂઝ ઓફ હર સિલેક્શન ગેમ. જ્યારે તેનું સિલેક્શનનો ન્યૂઝ આવ્યા હતા ને ત્યારે પણ પોતે રમતી હતી. અસર છે, અસર. આઈ હેડ બીન રીડિંગ નોવેલ. હું રીડિંગ બરોબર છે વાંચી રહ્યો હતો નોવેલને, નવલકથા, ફોર 2 hours. વેન શી આસ્ક મી, જ્યારે બરોબર છે અબાઉટ ઇટ્સ પ્લોટ, તેના બરોબર છે કથા વસ્તુ વાંચ્યું ને ત્યારે ઓલરેડી મેં 2 કલાકથી ત્યાં વાંચતો હતો. એની અસર ચાલુ હતી બરોબર છે, વાંચતા બી હતા પણ એની અસર બી ચાલુ હતી. બસ જસ્ટ ખાલી યાદ રાખી લેજો કે આમાં કઈ રીતે બરોબર છે વાત થાય છે. જસ્ટ ખાલી વાક્ય છે. ઇટ હેડ બીન રેનિંગ ફોર ધ 2 hours. છેલ્લા 2 કલાકથી વરસાદ પડી રહ્યો હતો. બિફોર આઈ ગોટ અપ યસ્ટરડે મોર્નિંગ. યસ્ટરડે બી આવે ને મોર્નિંગ બી આવે. અને છે ને ઇન્ડિકેશન માટે એક જ વસ્તુ મહત્વની થાય કે બે ટેન્સ બરોબર છે, બે વસ્તુ આપેલી હશે જે ઇન્ડિકેટ કરતું હશે ટાઈમ. આ પહેલો ટાઈમ શું છે? યસ્ટરડે. અત્યાર સુધી એ જ આવતો હતો, સાદો ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં પતાવી દેતા હતા આપણે. પણ એ પહેલો ટાઈમ છે તમારી પાસે, ગુજરાતીમાં લખી, આ ફર્સ્ટ ટાઈમ છે. અને બીજો ટાઈમ એમાં જ કે છે બરોબર છે, યસ્ટરડે બી પાછું કેવું સ્પેસિફિક કર્યું બરોબર છે. સેકન્ડ ટાઈમ છે. જ્યારે બે ટેન્સ આવે અને આ ભૂતકાળ તો અહીંથી જ ખબર પડી જાય. શું ખબર પડી જાય કે આ વસ્તુ અહીંયા ભૂતકાળની ઇન્ડિકેશન દર્શાવે છે. તો એ ભૂતકાળમાં તે સમયે બરોબર છે એ ક્રિયા ચાલુ હતી એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. જસ્ટ લાઈક આઈ હેડ બીન વેઇટિંગ ફોર ધ ટ્રેન ફોર એન આવર બિફોર ઇટ અરાઇવ. એ આવે ને પહેલા 1 કલાકથી ભૂતકાળમાં રાહ જોતો હતો, જ્યાં સુધી આવી નહીં ટ્રેન ત્યાં સુધી રાહ જોયા જ કરી એમ કે. ખ્યાલ આવે છે? વર્તમાનમાં તે સમયની સ્થિતિ દર્શાવેલી હતી. થોડુંક નવું છે, થોડુંક સારું બી છે, પણ મને એવું લાગે છે કે તમે આને એકવાર કે 2 વાર જોશો ને એટલે ખ્યાલ આવી જશે કે આમાં શું કહેવા માંગે છે. ઓકે, પ્રયત્ન કરીએ. બસ તો એ કેવા વાક્યો સાથે અમે ઇન્ડિકેટ થાય. Fill in the blanks with the correct and forms given in the brackets.
That is the simplest thing. Sanjay has misplaced his mobile phone. He ખાલી જગ્યા it all the evening. એ ઘણી વાર એ વસ્તુને શોધી રહ્યો હતો. He had been looking it all the evening. ઘણી વાર એને નંબર ઓફ ટાઈમ્સ જ્યાદા હોગા इसमें. ખ્યાલ આવે પુનરાવર્તિત ક્રિયા માટે ભૂતકાળમાં એ દર્શાવેલું હતું તે. સોરી હા. The fireman ખાલી જગ્યા to extinguish. Extinguish એટલે બુઝાવવું. બુઝાવવા માટે સિમિલર વર્ડ આવશે douse. It is the similar word of put off. આ વર્ડ દર્શાવે છે. The fire for the last 3 hours but it is still out of control. પણ હજુ બી કાબુમાં આવી નથી. The fireman had been number of times વધારે છે trying to extinguish the fire for the last 3 hours but it is still out of control. We take this opportunity to thank everyone. અમે આ તક ઝડપી કાઢી કે બધાનો આભાર માનીએ who had been putting in મૂક્યો હતો શું so much efforts to make this excursion a successful. excursion એટલે કે એક રંબરવ છે એક દિવસનો પ્રવાસ one day picnic. ખાણીપીણીનો જલસો જેવું થાય આપણી ભાષામાં એને excursion કહેવાય. We take this opportunity to thank everyone who had been putting into so much efforts to make this excursion a success. The kitchen was in mess. એકદમ કિચન બધું અસ્તવ્યસ્ત હતું. ગર્લ ખાલી જગ્યા their new recipe કે demonstrated બરાબર છે એણે ટ્રાય કરી હતી તો ભૂતકાળ માટે કોઈ વસ્તુ ખરી આપણી પાસે હા બરાબર છે વોઝ છે. The girl ઘણા બધા પ્રયત્ન કરતી હતી had been demonstrating their new recipe to a large group of the friends. ઘણી વાર તમે પેલો અખતરા કરે બરાબર છે કિચનમાં જઈને તો એ નંબર ઓફ પ્રયત્ન બહુ બધા હતા બરાબર છે તો એના માટે વોઝ એ ભૂતકાળ છે ને એ નંબર ઓફ અટેમ્પ્ટ્સ આમ જ મને એટલું ખબર પડી કે પુનરાવર્તિત ક્રિયા દર્શાવવા માટે મેજોરિટી ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. છેલ્લું માય ફ્રેન્ડ ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા કન્ફર્મ અવર હોટેલ રિઝર્વેશન લોંગ બિફોર વી અરાઇવ્ડ મુંબઈ ફોર અવર મીટિંગ માટે આવે ને પહેલાં એણે કન્ફર્મ કરી દીધું હતું આ ઘટનાની બરાબર છે તે સમયે બરાબર છે પુનરાવર્તિત ઘણી વાર કન્ફર્મ કર્યો છે. માય ફ્રેન્ડ હેડ already been confirming બે એક વાર કર્યો છે એટલે આનો બીજો જવાબ બેસે મારા મત અનુસાર માય ફ્રેન્ડ હેડ ઓલરેડી કન્ફર્મ્ડ. આ ઘટના પતિ પણ જાય ને આના કરતાં બરાબર છે ચાલુ પૂર્ણ ભૂતકાળ કરતાં હું આને વધારે મહત્વ આપું એટલે આના એકચ્યુઅલી બે જવાબ આવે પણ આપણે આમાં કોઈ બી એક સિલેક્ટ કરી શકીએ. હું તો જનરલી પૂર્ણ ભૂતકાળને જાઉં હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ કન્ફર્મિંગ કર્યા જ કરો એવું થઈ શકે હા મને ઓબ્વિયસલી થતું છે પુનરાવર્તિત થાય ભાઈ કન્ફર્મ છે કે બરાબર છે કોઈ વેટિંગ નહીં હોય તો બરાબર છે આરએસસી છે ગઈ હોય તો બરાબર હોટલમાં એવું નહીં આવે પણ આ રીતના આ ઓકેઝન છે જસ્ટ એના નિયમ યાદ રાખો કઈ રીતે લખાયેલી છે શું કહેવા માંગે છે એને તમે સમજવાનો પ્રયત્ન કરો. ડેફિનેશન પ્લસ વાક્ય રચના બધાની તમને મોડે હોવી જોઈએ તો જ તમે કંઈક આગળ શીખી શકશો અને પછી જ્યારે ખાલી જગ્યા આવશે ત્યારે તમે ફેસ કરી શકશો. ઓકે તો મળીએ નેક્સ્ટ સેશનમાં.